સો છેલ્લા ભાગમાં આપણે કોઓર્ડિનેટ જીઓમેટ્રીમાં ચાર પ્રકારના બિંદુઓની ચર્ચા કરી, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર અને અંતઃકેન્દ્ર, રાઈટ. હવે એના જ પરથી કંઈક સ્પેશિયલ નોટની ચર્ચા કરીએ કે જો કોઈ સમબાજુ ત્રિકોણ આપ્યું હોય, ધારો કે સમબાજુ ત્રિકોણ જેને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય, તો સમબાજુ ત્રિકોણ માટે ચારે ચાર બિંદુઓ એક જ રેખા પર થશે અથવા તો એકના એક જ કહેવાય. એટલે કે I બરાબર G બરાબર H બરાબર P, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર અને અંતઃકેન્દ્ર ચારે ચાર બિંદુઓ એકના એક જ થશે. કઈ રીતે? તો યાદ કરીએ આપણે. જો હું A માંથી સામેની બાજુ પર એવી એક રેખા ડ્રો કરું, હવે આપણને પહેલા એના પહેલા હું એક વાત એવી કહી દઉં કે બોલો સમબાજુ એટલે ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હશે, બરાબર. હવે જો હું ખૂણાનો દ્વિભાજક વિચારું, ખૂણાનો દ્વિભાજક, તો ખૂણાનો દ્વિભાજક એટલે અહીંયાથી 30 ડિગ્રી ને આનાથી 30 ડિગ્રીનો ભાગ પડશે. એટલે ક્લિયર વસ્તુ છે કે આ બંને જે ભાગ છે, સપોઝ અહીંયા B હોય તો BD બરાબર જ CD થવાનું, એટલે કે D મધ્ય બિંદુ થશે, બરાબર. એટલે A માંથી જો ખૂણાનો દ્વિભાજક લખું, ખૂણાનો દ્વિભાજક એ જ મધ્યગા થઈ ગઈ, કારણ કે ખૂણાનો જે દ્વિભાજક છે એ મધ્ય બિંદુમાંથી જ પસાર થશે અને સાથે સાથે એ પોતે કેવો હશે? લંબ પણ હશે. લંબ હશે એટલે એનો મીનિંગ કે પોતે વેધ પણ થઈ ગયો. તો આની સાથે સાથે એને કયું નિયમની ફોલો કર્યું? તો કે બાજુનો પણ દ્વિભાજક થઈ ગયો. એનો મીનિંગ કે ખૂણાનો દ્વિભાજક આવી ગયો એટલે અંતઃકેન્દ્રની વાત થઈ ગઈ, મધ્યક આવી ગઈ તો મધ્ય કેન્દ્રની વાત થઈ ગઈ, વેધ આવી ગયો તો લંબ કેન્દ્રની વાત થઈ ગઈ અને બાજુનો દ્વિભાજક આવ્યો તો પરિકેન્દ્રની વાત થઈ ગઈ, રાઈટ. તો જે રીતે તમને A માંથી સામેની બાજુ પર મળશે એ જ રીતે B માંથી પણ સામેની બાજુ પર મળશે અને એ જ રીતે C માંથી પણ સામેની બાજુ પર મળશે, રાઈટ. તો અહીંયા પણ ખૂણા 30-30 ડિગ્રીના જ બનવાના, આ પણ 30-30 ડિગ્રીના જ મળવાના. ઓકે, તો આ વસ્તુ તમારા માટે અગત્યની થઈ ગઈ કે જ્યારે સમબાજુ ત્રિકોણ હશે તો તમે મધ્ય કેન્દ્ર બોલશો, પરિકેન્દ્ર બોલશો, અંતઃકેન્દ્ર બોલો કે લંબ કેન્દ્ર બોલો, ચારે વસ્તુ એકની એક જ કહેવાય. બીજી એક વસ્તુ કહી દઉં, યાદ કરીએ આપણે અંતઃકેન્દ્રનું સૂત્ર ભણેલા હતા, ax1 bx2 cx3 ના છેદમાં a b c અને ay1 by2 cy3 ના છેદમાં a b c. સૂત્ર પરથી પણ તમને ખ્યાલ આવી શકે. કેવી રીતે? તો ભાઈ ધારો કે આ બાજુ A છે, આ બાજુ C છે અને આ બાજુ B છે, તો સમબાજુ હશે તો A બરાબર B બરાબર C હોય. તો આ સૂત્રની અંદર તમે રિપ્લેસ કરો A બરાબર B બરાબર C થી, તો ભાઈ અહીંયા ax1 થઈ ગયું, અહીંયા ax2 થઈ ગયું અને અહીંયા ax3 થઈ ગયું, છેદમાં a થઈ જશે. એવું જ ay1 ay2 ay3 ના છેદમાં a તો તમે જોઈ શકો છો કે આ સૂત્ર કોનું મળી ગયું તમને? મધ્ય કેન્દ્રનું સૂત્ર મળી ગયું તમને ભાઈ, રાઈટ. તો હું કહી શકું ને કે I બરાબર શું થઈ જશે? G થઈ જશે. સમજમાં આવશે, રાઈટ. એટલે જ્યારે સમબાજુ ત્રિકોણ છે તો તમે આ આકૃતિ પરથી પણ સમજી શકો છો અને મેં સૂત્ર પરથી પણ તમને માહિતી આપી. ઓકે, તો એવું જ તમારી પાસે આ સમબાજુ ત્રિકોણનો નિયમ થઈ ગયો. તો એવો જ જ્યારે તમારી પાસે કાટકોણ ત્રિકોણ હોય એટલે કે રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય, તેના માટેનો બી એક નિયમ છે કે જો હું કાટકોણ ત્રિકોણની વાત કરું જેને તમે રાઈટ એંગલ ટ્રાયેંગલ કહો છો, તો આ કેસમાં શું હશે? તો રાઈટ એંગલ ટ્રાયેંગલ સપોઝ આ રીતે હોય આપણી પાસે, તો અહીંયા હું નામ આપી દઉં A, આને નામ આપી દઉં B, આને નામ આપી દઉં C. તો હવે આપણે ચર્ચા કરીએ કે વેધ શું હતો. તો વેધ એવો હતો કે જો આ રેખાખંડ BC હોય તો આ જે A માંથી પસાર થતો આ વેધ કહેવાય. એ જ રીતે જો આ રેખાખંડ AB હોય તો આ પણ BC પણ જે છે તે AB ને લંબ થવાનું. એટલે જો આ પહેલો વેધ હોય, આ બીજો વેધ હોય, તો આ બંનેનું જે છેદ બિંદુ છે એ શું હશે? તો કે લંબ કેન્દ્ર હશે. એટલે કાટકોણ ત્રિકોણ માટે પહેલો નિયમ શું યાદ રાખો કે જે ખૂણો 90 ડિગ્રી ધરાવે છે એટલે કે મેજર ઓફ એંગલ B = 90 ડિગ્રી હોય તો B લંબ કેન્દ્ર થઈ જશે. ઓકે, આગળ ચર્ચા કરીએ. બીજી વસ્તુ, આપણને બધાને એક નાનકડો નિયમ ખબર છે કે જો અર્ધવર્તુળ હોય, અર્ધવર્તુળ, તો
તો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. આવો નિયમ આપણને બધાને જ ખબર છે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. હવે આ જ અર્ધવર્તુળને હું આમ પૂરું ત્રિકોણ બનાવું તો બોલો આને તમે શું નામ આપશો? પરિવર્તુળ નામ આપશો. જ્યાં આ જે થઈ ગયું તે તમારો ત્રિકોણ થઈ ગયો. તો હવે આ જ વસ્તુને અહીંયા તમે ઇમેજ કરો કે જો આ કાટકોણ ત્રિકોણ છે અને હું આવી રીતે એક આમ વર્તુળ બતાવું છું તો આ જે વર્તુળ હશે તે શું હશે? પરિવર્તુળ હશે. અને એમાં જે આ AC કર્ણ હશે એ શું થઈ જશે? વ્યાસ થઈ જશે. AC કર્ણ જે છે તે શું થઈ જશે? વ્યાસ થઈ જશે. અને જો હું આટલા અર્ધવર્તુળની હું વાત કરું તો એમાં AC નું જે મધ્ય બિંદુ હશે, ધારો કે હું જો M નામ આપું એટલે કે કર્ણ AC નું મધ્ય બિંદુ M એ શું થઈ જશે? પરિકેન્દ્ર થઈ જશે. પરિકેન્દ્ર થઈ જશે. એટલે કાટકોણ ત્રિકોણની જ્યારે વાત આવે છે ત્યારે 90 ડિગ્રી ધરાવતો જે ખૂણો હશે તેનું જે શિરોબિંદુ છે તે શું દર્શાવશે? લંબ કેન્દ્ર દર્શાવશે. અને કર્ણનું જે મધ્ય બિંદુ છે એ શું થઈ જશે? પરિકેન્દ્ર થઈ જશે. અને લંબ કેન્દ્ર અને મધ્ય કેન્દ્રને જોડતા રેખાખંડનું તમારું રેખાખંડ પર કશે ને કશે મધ્ય કેન્દ્ર G આવશે. લંબ કેન્દ્ર અને પરિકેન્દ્રને જોડતા રેખાખંડ પર કશે ને કશે વચ્ચે શું આવશે? G આવશે કે જે 2:1 ગુણોત્તરમાં રેખાખંડનું વિભાજન કરતું હશે. ઓકે, તો આ થઈ ગઈ તમારા કાટકોણ ત્રિકોણ માટેના બેઝિક નિયમની વાત. એટલે જ્યારે પણ લંબ કેન્દ્ર, પરિકેન્દ્ર, મધ્ય કેન્દ્ર કે અંતકેન્દ્રને અનુરૂપ કોઈક સવાલ પૂછાય છે, રાઈટ, તો ત્યારે સૌથી પહેલું કામ તમારે શું ચેક કરવાનું કે કયા પ્રકારનો ત્રિકોણ છે. શું એ કાટકોણ ત્રિકોણ છે કે સમબાજુ ત્રિકોણ છે? એક વખત આપણે ક્રોસ વેરીફાઈ કરી લેવાનું. ઓકે, ત્યાર પછી આગળ ચર્ચા કરીએ. હવે આપણે વાત કરીએ ત્રિકોણના ક્ષેત્રફળની. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે દરેક જણ આ મુદ્દો ભણીને આવ્યા છે કે હું એમ કહી દઉં કે a of x1 y1 હોય, b of x2 y2 હોય અને 3 of x3 y3 હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર હાફ માનાંકમાં x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x1 x3 into y1 minus y2, રાઈટ. આપણને દરેકને આ સૂત્ર ખબર જ છે. સાયન્સની અંદર આપણે આ વસ્તુને બીજી રીતે પણ ભણીશું, બરાબર, એની અત્યારે આપણે ચર્ચા કરતા નથી. પણ અત્યારે મારે આના પરથી એ જાણવું છે કે જો ત્રણ બિંદુઓ સમરેખ હોય તે માટેની શરત. ત્રણ બિંદુઓ સમરેખ હોય તે માટેની શરત. હવે સમરેખ હોવાનો મીનિંગ શું થયો? સમરેખ એટલે હું કહી દઉં પહેલા તો કોલિનિયર કહેવાય. હવે કોલિનિયર શું? એટલે એક જ રેખા પર આવેલા બિંદુ. જેમ કે આ બિંદુ A છે, B છે અને C છે. ઓકે, તો સૌથી પહેલી શરત જ્યારે પણ તમને એવો સવાલ પૂછાય કે સવાલમાં કશેક તમે એવું વાંચો કે ભાઈ ત્રણ બિંદુઓ સમરેખ છે, તો સૌથી પહેલું તમારા મગજમાં શું આવવું જોઈએ કે આ ત્રણ બિંદુઓ વડે કોઈ પણ ત્રિકોણ બનવાનો નથી. કારણ કે જ્યારે ત્રિકોણ બનતો હશે તો એ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ નહીં હોય. તમે જોઈ શકો છો આ આકૃતિને અહીંયા તમે બંનેમાં ડિફરન્સ ખબર પડે છે કે જો ત્રણે ત્રણ બિંદુ એક જ રેખા પર હશે તો એના પરથી ત્રિકોણ બનવાનું નથી. તો સૌથી અગત્યની શરત કે ત્રણ બિંદુઓ સમરેખ હોય તે માટે શું લેવાનું? તો કે આ જે તમે ક્ષેત્રફળ શોધ્યું છે y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 બરાબર 0. આ તમારા ત્રણ બિંદુઓ પરથી તમને સમરેખ હોવાની શરત મળી ગઈ. હવે આ જ શરત તમે અંતરસૂત્રની મદદથી પણ શોધી શકો છો. કઈ રીતે? તો એના માટે આપણે કેટલાક કેસ વિચારીએ. સપોઝ પહેલા કેસની વાત કરું. પહેલા કેસની અંદર ધારો કે B બિંદુ વચ્ચે છે અને અહીંયા A અને C છે. હવે AC ઓલ્ટરનેટ હોય એનાથી આપણને ફરક પડતો નથી. અગત્યનું એ છે કે B બિંદુ A અને C ની વચ્ચે છે. તો જો બિંદુઓ સમરેખ હશે તો A થી B નું અંતર અને B થી C નું અંતર કોના જેટલું થવું જોઈએ? A થી C જેટલું થવું જોઈએ. બીજી શરતની વાત કરું કે હવે A બિંદુને વચ્ચે લઈએ. ફરીથી પાછું C અને B ઓલ્ટરનેટ હોય એનાથી આપણને ફરક પડતો નથી. તો આ કેસમાં ફરીથી A થી B નું અંતર, A થી C નું અંતર એ કોના જેટલું થશે? B થી C જેટલું થશે. અને ત્રીજો કેસ તમે સમજી જશો દરેક જણા કે મારે C બિંદુને વચ્ચે લેવાનું. A ને B ઓલ્ટરનેટ એનાથી ફરક નથી પડતો, પણ A થી C નું અંતર વત્તા C થી B નું અંતર બરાબર A થી B નું અંતર, રાઈટ. એટલે તમારી પાસે જ્યારે ત્રણ શિરોબિંદુ હોય તો તમે આ રીતે પણ સવાલ શોધી શકો છો
અને આ રીતે પણ સાબિત કરી શકો છો કે સમરેખ છે. શું કરવાનું છે આમાં? ત્રણે ત્રણ બિંદુઓ વચ્ચેના અંતરો શોધી લો અને કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનો સરવાળો, જેમ કે AB અને BC નો સરવાળો એ કોના જેટલો થવો જોઈએ? AC જેટલો થવો જોઈએ. આ જે નિયમ આપણે ભણ્યા, આના પરથી એક ફાયદો એવો પણ થાય કે કયા પ્રકારે બિંદુઓ ગોઠવાયા છે, કયું બિંદુ કોની વચ્ચે છે એનો પણ તમને આઈડિયા આવી જાય. એટલે જો ધારો કે AB + BC બરાબર AC આવ્યું તો આપણને ક્લિયર થઈ જશે કે B બિંદુ ક્યાં હશે? A અને C ની વચ્ચે હશે. આ જે થિયરી છે આના પરથી આપણને બિંદુઓની ગોઠવણી કેવી હશે એના વિશે આઈડિયા આવતો નથી. ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ પરથી બિંદુઓ સમરેખ હોવા માટેની શરત આપણને મળી. બરાબર. એક બીજો મુદ્દો બી કહી શકાય કે જો ધારો કે A થી B, B થી C હોય, રાઈટ, તો તમે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને પણ સાબિત કરી શકો છો કે બિંદુઓ સમરેખ છે. હવે એના માટે હું જરા થોડુંક ડિટેલમાં જાઉં કે જો B બિંદુ એ વિભાજન કરતું બિંદુ હોય, આપણે એવું માની લઈએ, ધારો કે અત્યારે આપણને એવું ખબર નથી કે સમરેખ છે કે નહીં, પણ જો B બિંદુ ધારો કે વિભાજન કરતું બિંદુ હોય તો B ના યામને તમારે xy કહી દેવાના, A ના યામને ધારો કે તમારે x1 y1 કહી દેવાના અને C ના યામને તમારે x2 y2 કહી દેવાના. તો હવે તમારી પાસે સૂત્ર પરથી xy ના યામ શું બનશે? ધારો કે આ જે ગુણોત્તર છે AB / BC નો, એને આપણે લેમ્ડા કહી દઈએ. તો સૂત્ર પરથી λx2 + x1 / λ+1 અને λy2 + y1 / λ+1. જરા ધ્યાનથી સમજો. λx2 + x1 / λ+1 અને λy2 + y1 / λ+1. હવે આની સાથે એટલે અત્યારે આપણી પાસે આ ત્રણે ત્રણના શિરોબિંદુઓ તો હશે જ. આપણે એવું ચેક કરવું છે કે આ સમરેખ છે કે નહીં. કોની મદદથી? વિભાજન સૂત્રની મદદથી. એટલે મારી પાસે xy, x1 y1 અને x2 y2 ત્રણે ત્રણના યામ છે, તો અહીં xy ના યામ પણ છે, x2 y2 ના પણ યામ છે અને x1 y1 ના પણ યામ છે. તો આ બંનેને કમ્પેર કરશો તો લેમ્ડાની વેલ્યુ કેવી આવી જોઈએ? સેમ આવવી જોઈએ. જ્યારે તમે x યામને સરખાવશો અને જ્યારે તમે y યામને સરખાવશો તો આ બંને દ્વારા જે લેમ્ડાની કિંમત મળતી હશે તે કેવી આવવી જોઈએ? સેમ આવવી જોઈએ, રાઈટ. અને જ્યારે લેમ્ડાની કિંમત સેમ આવશે તો તમે શ્યોર કહી શકશો કે બિંદુ B એ રેખાખંડ AC નું વિભાજન કરે છે. હવે તમને યાદ હોય તો અહીં આગળના લેક્ચરમાં આપણે વિભાજન માટે 3 નિયમ ભણેલા કે અંદરથી વિભાજન કરશે તો લેમ્ડાની કિંમત >0 આવશે અને જો બહારથી વિભાજન કરશે તો લેમ્ડાની કિંમત <0 આવશે. તો આનાથી પણ તમને એ વસ્તુનો ખ્યાલ આવી જાય કે જો આના દ્વારા લેમ્ડાની કિંમત ધન મળશે તો B બિંદુ કમ્પલસરી ક્યાં હશે? વચ્ચે જ હશે. અને જો લેમ્ડાની કિંમત ઋણ આવશે તો B બિંદુ ક્યાં? તો બહાર હશે, રાઈટ. તો આ તમારા સમરેખ હોવા માટેની શરતના 3 નિયમ જોયા. કયા કયા? પહેલું, એક તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0, બીજું અંતઃસૂત્ર પરથી કોઈ પણ બે વચ્ચેનું અંતરનો સરવાળો બરાબર ત્રિજ્યા જેટલો, અને ત્રીજું વિભાજન સૂત્ર પરથી. ઓકે, સો આટલા સેશનમાં હોપ કે તમને ખ્યાલ આવ્યો હોય. થેન્ક યુ.